મહેસાણાના ઊંઝા શહેરમાં પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા છે। બીજી તરફ રેલવે અંડરપાસ પણ પાણીથી તરબોળ થઈ ચૂક્યું છે અને તેના કારણે વાહન વ્યવહાર માટે આ રેલવે અંડરપાસને બંધ કરી દેવાની ફરજ પડી છે। મહેસાણાના ઊંઝામાં પણ અનરાધાર વરસાદ પડ્યો, જેને લઈને હાલ પાણી ભરાવાની પણ સમસ્યા ઊભી થઈ છે। રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા। મહેસાણા જિલ્લામાં ગત રોજથી વરસાદ શરૂ છે ત્યારે હું દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યો છું ઊંઝા શહેરની અંદર જે રીતે વરસાદ વરસ્યો ત્યારબાદ ઊંઝાનો મુખ્ય અંડરપાસ પાણીથી ભરાઈ ગયો છે। ઊંઝામાં પ્રવેશવાનો મુખ્ય અંડરપાસ છે જે હાલમાં પાણીથી ભરાયેલો જોવા મળ્યું છે। આ જ રીતે ઊંઝા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે। જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન સાથે અંડરપાસમાં પાણી ભરાયા છે। જો કે આ પાણીનો નિકાલ થયો નથી। વરસાદ જરૂર રોકાયો છે પરંતુ હજુ આ અંડરપાસ પાણીથી છલોછલ ભરાયેલો જોવા મળ્યું છે। જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના જે પોકળ દાવા છે તેનો આ સૌથી મોટો નમૂનો છે, કારણ કે પાણીનો નિકાલ થયો નથી। લોકો પરેશાન છે કારણ કે ઊંઝા શહેરમાં પ્રવેશવાનો આ મુખ્ય રસ્તો છે ને તે જ અંડરપાસ પાણીથી ભરાઈ જતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પરેશાન છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।